હે મારા રુદાને આજરાનો આંબર્યો આજે આવી આડી બી એ અશાગીરી વરસા મોરલા એ અમે કંકણ પેટ ભરા પણ મારી ઋતુ આવે નવ બોલીએ રે એ તો એવો સૃષ્ટિનો નાથ જગન્નાથ આજે નગર યાત્રા માટે નીકળ્યો હોય અને ત્યારે એ આબમાં ઝીણી જબુ કેવી જડી
નરસિંહ મહેતા શું કહેતા હોય, એ રેવા નથી ઝૂંપડું, અરે વાલા ખાવા નથી મુઠ્ઠી જુવાર, એ દીકરા દીકરીને વળાવ્યા, એ મેં તો વળાવી ઘર ઘેરી નાર રે, શામળા ગીરધારી. હે શામળિયા, આલો બાપ આલો. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. જય જગન્નાથ. અને એવી ઊંડી સ્વીકારતો હોય, કેમ કે નોંધારાનો આધાર મારો નાથ છે બાપ. એને નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી, મીરાબાઈની ઊંડી સ્વીકારી, જેની ધન દોલતમાં આ કરતાલ સિવાય કોઈ નતું, એની પણ ઊંડી સ્વીકારી છે. આજે શેરીએ શેરીએ મારો નાથ ફરે છે, ત્યારે એ મારી શેરીએથી કાનો કુંવર આવતા લો, મુખેથી મોરલી વગાડતા લો. આલો આલો. એ મારા અમદાવાદમાં જગન્નાથ આવતાર લો, મુખેથી મોરલી વગાડતા લો.
દર્શન આલવા માટે નીકળ્યો હોય અને ત્યારે મારે ગાવું હોય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત ન થાય. જય દ્વારિકાવાળા. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. એના ચરણો પખાળે ત્યાં સાગર ગંભીર ખળખળ વહે માં ગોમતીના નીર ને જો ઠાકરનો આવે લહેરાય દ્વારિકાના દેવની વાત જ ન થાય. જય દ્વારિકાવાળા. અમારા એ ને જો ઠાકરનો આવે લહેરાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. સરસ સાગરભાઈ, આજે તો બિલકુલ આપણે માહોલ જે છે ખૂબ ભક્તિમય બની ગયું છે અને આ જ માહોલને જોઈને એક મને ઝવેરચંદ મેઘાણીજીની એક કવિતાની એક લાઈન યાદ આવી ગઈ છે કે અષાઢી બીજનો આજે દિવસ છે અને અષાઢી બીજના દિવસે એમને એક લાઈન લખી હતી, ખૂબ સરસ હતી. અષાઢી બીજના દિવસે મેઘા અંબર ગાજે અને અંબર ગાજે મેઘા ડંબર ગાજે. તો આજે ભક્તિમય વાતાવરણ જે જોવા મળી રહ્યું છે, સૂર્યયાત્રાને પણ આપણે ધીમે ધીમે હવે આગળ વધારીશું. જગન્નાથ બહેન અને ભાઈ સાથે જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ
ઝલક નિહાળવા માટે જે મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને એક ખુશીનો માહોલ છે. જોઈ શકાય છે કે અલગ અલગ કરતબ જોવા માટે પણ લોકોનો એક આકર્ષણ, એક ઉત્સાહ છે. ખાસ તો ભગવાનની ઝલક નિહાળવા માટે બા પણ અત્યારે હાલ જે સાથે છે, જે ઘણા સમયથી ભગવાનની એક ઝલક દર વર્ષે જોવા માટે આવતા હોય છે અને ખુશીનો માહોલ સાથે જે લોકો પરિવાર અત્યારે આવતું હોય છે. શું કહેશો, ભગવાનની જે ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છો તમે? ખૂબ જ આ ઉત્સાહપ્રેરક અમે આ માહોલ જોયો છે અને ખૂબ જ આનંદ આવે છે. અમે ઘરમાં પૂરી દીધા છતાં પણ અમે બહાર આવીને જોવાનો માહોલ માણ્યો છે અને ખૂબ જ આનંદ થયો છે અમને બધાને. અને અમને કેટલા પોલીસ વાળાઓએ ના પાડી છતાં પણ અમે આવ્યા છીએ અને ખૂબ જ આનંદથી અમે આ ઉત્સવ ઉજવ્યો છે. જર્જરિત મકાનના કારણે પોલીસ બી તમને રોકી રહી છે, જીવના જોખમે અહીંયા ના ઉભા રહો, પણ ભગવાનની ઝલક માટે શું કરી રહ્યા છે? અમને ભગવાનની ઝલક માટે આનંદ થાય છે. એક વખત એમ ઝલક થઈ જાય તો અમારું જીવન ધન્ય થઈ જાય. અચ્છા, જો જીવન ધન્ય થઈ જાય. બા સાથે અત્યારે પરિવાર આવ્યો છે અને જે આતુરતાથી ભગવાનની રાહ જોઈ રહ્યો છે. ખુશીના જે માહોલ વચ્ચે, ભક્તિમય માહોલ વચ્ચે તમામ લોકો અત્યારે હાલ જે દર્શનની રાહ જોઈ રહ્યા છે. ભગવાન જ્યારે ક્યારે તેમને દર્શન કરવા માટે આવે, જેને લઈને ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે અખાડાનું આકર્ષણ અત્યારે જોવા મળી રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે વૃદ્ધ હોય કે બાળકો હોય કે મહિલાઓ હોય, તમામ લોકો ફક્ત ભગવાનની એક નજર માટે અત્યારે તરસી રહ્યા છે. શું કહેશો, ભગવાન તમારા દ્વારે આવવાના છે દર્શન આપવા માટે? કેવો આનંદ છે? ખૂબ જ આનંદ છે. અમને એટલો ઉત્સાહ છે કે અમને જોઈને દર્શન કરવા હમણાં ઘરના આંગણે આવે છે. અમને ખૂબ જ આનંદ છે કે અમે દર્શન કરીશું. અમે દર સાલ ભગવાનના દર્શન કરવા આવીએ છીએ. નહીં આવવા દે તો બી આવવા દે. પોલીસ ના પાડે છતાં પણ અમે અગાસીમાં ઉભા રહીને દર્શન કરીએ. આ જે બિલ્ડિંગ છે જે ખૂબ જ જર્જરિત છે, પોલીસે જર્જરિત બિલ્ડિંગનું નોટિસ પણ મારવામાં આવી છે કે મકાન ભયજનક છે, પરંતુ તોય બી ભક્તોને એક ઉત્સાહ છે. ફક્ત ભગવાનને નિહાળવા માટે હાલ ઉમટી પડ્યા છે. માનવ મહેરામણ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે કેવો ભક્તિમય માહોલ છે. કૃષ્ણમય નગરી અત્યારે હાલ જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે અખાડા તો પસાર થઈ રહ્યા છે, પરંતુ ભગવાન ક્યારે નીકળે તેની એક એક પ્રતીક્ષા લોકો કરી રહ્યા છે. ખુશીનો માહોલ છે, એક તરફ ભક્તિમય માહોલ છે અને તમામ લોકો આજે જયારે ભગવાનની 148મી રથયાત્રા નીકળી રહી છે, તેનું જેના કારણે અત્યારે સમગ્ર જે વિસ્તાર જે છે તે ભક્તિમય બન્યો છે અને મોટી સંખ્યામાં માનવ મહેરામણમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યા છે કે ક્યારે ભગવાન આવે ને તેઓને દર્શન આપે. કેમેરામેન કિશોર સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. નીલાચલમ નિવાસાય નિત્યાય પરમાત્મને બળભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ. હું છું આપની સાથે કશિશ અને આપ સર્વને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આજે નીકળી છે. ભક્તિમય માહોલ છે અને ભક્તિમય માહોલમાં શ્રદ્ધાળુઓ પણ ભાવ વિભોર થયા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે જેમ આગળ વધી રહી છે, એમ ભક્તોનું ઘોડાપુર પણ ઉમટી રહ્યું છે. ખૂબ ઉત્સાહ સાથે ભક્તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રના દર્શનાર્થે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો જગન્નાથજીનો પ્રસાદ લઈ રહ્યા છે અને સાથે જ એમના દર્શનાર્થે જ્યારે એમના દર્શન થાય છે ત્યારે એક ગદગદ પણ એટલા જ થઈ રહ્યા છે. આપણે ભક્તિ અને સાથે જ એ સંગીત, જ્યારે ભક્તિ અને સંગીત ભેગા થાય ત્યારે અલગ જ માહોલ, અનેરો માહોલ જામે છે. અને આજે જગન્નાથ ભગવાન, જગતના નાથની ભક્તિ આપણે કરવાની છે. આપણી સાથે સંગીતકાર સાગરભાઈ પટેલ છે સ્ટુડિયો પર. અને સાગરભાઈ, ભક્તિમય માહોલ છે અને વધુ ભક્તિમય આપણે બનાવવો છે, તો હવે આપ કયું ગીત અમને ભગવાન જગન્નાથ માટે ખાસ સંભળાવવા જઈ રહ્યા છો? જગનનો નાથ એટલે હૃદયનો સાહેબો કહેવાય, અંતરનું ઓઢણું કહેવાય. એવી ગાડી ગીર હોય જગન્ના નાથને યાદ કરે ત્યારે એ
એ ચારણ ગીર નથી છોડવી એ તારા બહુન પાછવા હે સાહેબો રે ગોવાળીઓ રે મારો વાલમ રે ગોવાળીઓ દિવસ દરમિયાન આખો દિવસ જગતનો નાથ જગન્નાથ આ યાત્રામાં નીકળે એને થાક ઘણો લાગે અને ત્યારો મારું હૃદય શું કહેતું હોય વાલા આ તો વાલપનું છે એને પાર તું ઉતાર મારા વાલા તો ઝડપુએ ભરવા જાય પણ એને મેળો લાગ્યો કાળજે એ તો ઊભી ઝોલા ખાય મારી આંખે ઉજાગરા રાત હે ક્યાં રમી આવ્યા વાલા રાત
રથમાં નીકળ્યા છો કેટલા સરસ લાગો છો એટલે હે બાલમિયા છોડીને મત દાદો રે બાલમિયા છોડીને મત દાદો રે એ મારો આટલો સંદેશડો કેતો રે મારા વાલાને એ મારા બાળાને પણ ના મિલી રે એ મારા બાળાને પણ ના મિલી બાલમિયા છોડીને મત દાદો રે એ બાલમિયા છોડીને મત દાદો રે જગન્નાથ 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 જય જગન્નાથ જય જગન્નાથ મહારાજ જગન્નાથ 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 જય જગન્નાથ 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 જય જગન્નાથ 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 જય જગન્નાથ એ જગન્નાથ 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 જય જગન્નાથ એ જગન્નાથ 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 જય જગન્નાથ સુજાણે મારી પ્રીત એ તું તારો સુજાણે મારી પ્રીત એ બાયુ અમે બાળક વાળા રે સહેલી અમે બાળક વાળા રે કાનુડો સુજાણે મારી પ્રીત તું તારો સુજાણે મારી પ્રીત કાનુડો સુજાણે મારી કાનુડો સુજાણે મારી પ્રીત ખૂબ સુંદર તમારા સંગીતે ભક્તિમય માહોલને વધુ ભક્તિમય બનાવી દીધો સાગરભાઈ. ખૂબ ખૂબ આભાર આપનો અને આપની ટીમનો અમારી સાથે વીટીવીમાં આવ્યા તે બદલ. દર્શક મિત્રો, જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે, ભક્તોને દર્શન આપવા સ્વયં આવી રહ્યા છે, ત્યારે ભક્તો પણ અનેરા ઉત્સાહમાં છે અને સાથે જ એ રાહ જોઈ રહ્યા છે કે અમારી પાસે ભગવાન ક્યારે આવે. આખો જે રૂટ છે, આખા રૂટમાં ભગવાન જગન્નાથની એ રાહમાં લોકો, ભક્તો ખાસ રાહ જોઈ રહ્યા છે અને સાથે જ ખાસ કરીને આ ભક્તિની સફર ખૂબ લાંબી છે. રથયાત્રા 148મી નીકળી રહી છે અને ભગવાન નગરચર્યાએ આવ્યા છે. ભક્તિની સફર લાંબી છે અને આ વચ્ચે આપણે લઈએ નાનકડો વિરામ. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.